આ તરફ પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતીને અકસ્માત નડ્યો છે। અલગ અલગ અકસ્માતમાં ભાવનગરના 7 વ્યક્તિઓના મોત થઈ ગયા। છેલ્લા 24 કલાક દરમિયાન થયેલ અકસ્માતમાં મોત થયા છે। અયોધ્યા હરિદ્વાર રોડ ઉપર મરોલી નજીક અકસ્માત સર્જાયો હતો। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? જે અંગે ચોક્કસથી વાત કરીએ તો પ્રયાગરાજમાં ગયેલા ભાવનગરના જે લોકો છે તેમને અકસ્માત સર્જાયો છે। એટલે કહી શકાય કે 24 કલાકમાં અલગ અલગ 2 અકસ્માતોની ઘટના બની છે, જેમાં 7 થી વધુ લોકોના મોત નીપજ્યા છે। પ્રયાગરાજ ખાતે ગયેલા ભાવનગરના જે લોકો છે, મુસાફરો છે, તેમને અકસ્માતો નડ્યા છે, જેમાં અયોધ્યાથી હરિદ્વાર રોડ ઉપર આવેલ મરોલી ગામ જે છે ત્યાં નજીક છે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની ઘટના બનતા 3 લોકોના મોત છે તે નીપજ્યા છે। આણંદની જે બસ હતી તે પ્રયાગરાજથી પરત ફરતી હતી, તે દરમિયાન અકસ્માત સર્જાયો છે। ત્યારે હાલ મૃતકોના પીએમ માટે બરેલી જિલ્લાના અમરોલી હોસ્પિટલ ખાતે મૃતકોના પીએમ થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે 24 કલાકમાં અલગ અલગ 2 અકસ્માતના બનાવો બનતા ભાવનગરના 7 થી વધુ લોકોના છે તે મોત નીપજ્યા છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।